હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારી પોતાની ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે અને હું છું નિશા. આજે આપણે વિસરાતી જતી વાનગી બરેજની રેસીપી બનાવીશું ફ્રેન્ડ્સ. આ એક ટ્રેડિશનલ મીઠાઈ છે. અત્યારે બજારમાં બહુ પ્રકારની મીઠાઈઓ આવે છે, તો આવી મીઠાઈ કોઈ ઘરે બનાવતું નથી. તો ચલો આ રેસીપીને શરૂ કરતા પહેલા આપણે જે પણ ડીશમાં આપણે મીઠાઈને ઢાળવી છે એને આપણે પહેલાથી આ રીતે ઘીથી ગ્રીસ કરીને તૈયાર કરી લેશું. તમે કોઈ પ્લેટમાં થાળીમાં મીઠાઈને સેટ કરવા માંગતા હોય તો એને તમે પહેલા આ રીતે તૈયાર કરી લો. મેં અહીંયા કેક ટીનને તૈયાર કરી લીધું છે. હવે આ એક કઢાઈ લીધી છે, એમાં કપ ભરીને મેં વર્મિસેલી સેવ એડ કરી છે. આ એકદમ બારીક વાળી સેવ છે ફ્રેન્ડ્સ. આ બીજો અડધો કપ એટલે કે 1.5 કપ મેં સેવ લીધી છે. આ બજારમાં તમને આસાનીથી પેકેટમાં મળી જાય છે. હવે આ 1/4 કપ એટલે કે ચોથા ભાગનું મેં આમાં ઘી એડ કર્યું છે. હવે આ એક બીજા સોસપેનમાં મેં દૂધ એડ કર્યું છે. તો દૂધ પણ મેં 1.5 કપ લીધું છે ફ્રેન્ડ્સ. અને આ ખાંડ 1 કપથી થોડી ઓછી એવી મેં ખાંડ લીધી છે. તમે તમારા ઘરમાં મીઠું જે ખવાતું હોય એ રીતે વધારે ઓછી લઈ શકો છો ખાંડ, પણ આટલી ખાંડ પરફેક્ટ રહે છે. હવે દૂધને બીજા ગેસ પર ગરમ થવા માટે રાખી દીધું છે અને આપણે સેવને થોડી શેકવાની છે. આમ તો આ સેવ થોડી શેકેલી જ આવે છે ફ્રેન્ડ્સ, પણ આપણે એને 1 થી 2 મિનિટ શેકી લેશું, જેથી કરીને ઘીની ફ્લેવર સરસ રીતે બેસી જાય અને આપણી સેવ એકદમ છૂટી છૂટી બનીને તૈયાર થાય. આજે આપણે આમાં માવો કે મિલ્ક પાવડર એવું કંઈ પણ યુઝ નથી કર્યું ફ્રેન્ડ્સ. તમે ઈચ્છતા હોય તો આમાં મિલ્ક પાવડર પણ એડ કરી શકાય છે. ફ્રેન્ડ્સ, એક નાનકડી રિક્વેસ્ટ છે, તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી કરીને મારી નવી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો હવે આપણે આ રીતે 2 થી 3 મિનિટ સેવને શેકી લીધી હતી ઘી સાથે, અને પછી આપણે દૂધ ગરમ કરેલું હતું જે ખાંડવાળું એને આપણે એડ કરી દઈશું અને આ રીતે મિક્સ કરતા રહીશું. થોડું થોડું કરીને મેં દૂધ એડ કર્યું છે ફ્રેન્ડ્સ. આ રીતે પાછું થોડું દૂધ એડ કર્યું છે. વર્મિસેલી સેવ દૂધ બધું શોષી લે છે. જેમ જેમ એમાં દૂધ મિક્સ થતું જાય એમ આપણે દૂધ એડ કરી દઈશું. મેં બધું દૂધ એડ કરી દીધું હતું ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ, તમે મારી આ રેસીપીને કયા સિટીથી જોવો છો તે તમારા સિટીનું નામ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, જેથી કરીને મને ખબર પડે કે મારી વ્યુઅર્સ ફેમિલી ક્યાં સિટીથી છે. દૂધ એડ કર્યા પછી આપણે લો ફ્લેમ પર કૂક કરવાનું છે ફ્રેન્ડ્સ. ધીરે ધીરે આ રીતે મિક્સ કરતા જઈશું અને સેવ બધું દૂધને સોખી લેશે. આ તમે જોઈ શકો છો મિશ્રણ આપણું ઘાટું થઈ ગયું છે. હવે કૂક થયું છે કે નહીં એ ચેક કરવા માટે પ્લેટમાં આ રીતે થોડું મિશ્રણને લેશું આપણે, આને ઠંડુ થવા દઈશું. અને ઉપરથી મેં 1 ચમચી જેટલું ઘી એડ કર્યું છે, જેથી કરીને આપણી મીઠાઈમાં એકદમ શાઇન આવે. આ રીતે પેન છોડવા લાગે ત્યારે સમજી જવું કે આપણું મિશ્રણ શેકાઈ ગયું છે, સારી રીતે કૂક થઈ ગઈ છે મીઠાઈ. આ રીતે તમે જોઈ શકો છો. હવે ચીપકતું નથી કઢાઈમાં. અને આ જે આપણે ઠંડુ થવા રાખેલું હતું એ પણ આ રીતે ગોળીની જેમ બાઇન્ડિંગ થઈ જાય છે. તો બસ આપણે એને આટલું જ કૂક કરવાનું છે. આ મીઠાઈ વધારે પડતી કઠણ તો નથી થતી ફ્રેન્ડ્સ, આ રીતની જ રહે છે. હવે આ મોલ્ડમાં મેં સેટ કરી દીધું છે. મેં આમાં બટર પેપર પણ લગાડ્યું હતું. અને હવે આને ઠરી જાય ત્યાં સુધી આપણે 1 થી 2 કલાક આમ જ સેટ થવા દઈશું. તો હવે આ સારી રીતે સેટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આપણે એને ડીમોલ્ડ કરી લઈશું. તમે આ મીઠાઈને આ રીતે બરફીની જેમ ના બનાવવા માંગતા હોય તો હલવાની જેમ પણ બનાવી શકો છો ફ્રેન્ડ્સ. થોડી હજી ઓછી કૂક કરીને એને તમે હલવા ફોર્મમાં રાખી શકો છો. આ રીતે મેં આના પીસીસ કટ કરી લીધા છે. આ મીઠાઈ માત્ર 3 સામગ્રીમાંથી બની ગઈ છે ફ્રેન્ડ્સ, પણ આનો ટેસ્ટ બહુ જ લાજવાબ હોય છે. મેં આમાં કોઈ ફ્લેવર એડ નથી કરી. તમે આમાં ફ્લેવર માટે એલચી પાવડર કે એવું ડ્રાયફ્રૂટ્સ વગેરે એડ કરી શકો છો. તો આ રીતે આપણી બરેજ અથવા તો વર્મિસેલીની બરફી બનીને તૈયાર છે. ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી? સારી લાગી છે તો લાઈક કરી દેજો. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો.
અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મળીએ છીએ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.